જી સર। ગુજરાત સરકાર શ્રી દ્વારા પાઠ્યપુસ્તક મંડળ દ્વારા ધોરણ 3 થી 8ના પાઠ્યપુસ્તકો અને સમગ્ર શિક્ષા દ્વારા ધોરણ 1-2 માટે સ્વ અધ્યયન પોથી કે જે જ પાઠ્યપુસ્તક તરીકે પણ યુઝ થાય છે એ આપવામાં આવે છે। ચાલુ વર્ષે બીજું શૈક્ષણિક સત્ર 6 નવેમ્બરથી શરૂ થયું છે, જે વાતને આજે 40 દિવસ જેવો સમય થવા છતાં જામનગરની નગર પ્રાથમિક શિક્ષણ સમિતિ, જિલ્લાની અને રાજ્યની મોટાભાગની શાળાઓમાં ધોરણ 1-2 માટે જે ઉપયોગમાં લેવામાં આવે છે એ બુક્સ હજુ સુધી શાળાઓમાં ઉપલબ્ધ થઈ નથી। આ મામલે સમગ્ર શિક્ષા જામનગરની કચેરી મારફત રાજ્ય સરકારનું ધ્યાન દોરેલું છે અને વહેલી તકે આ પ્રકારનું સાહિત્ય છે એ ઉપલબ્ધ થાય એવા અમારા પ્રયત્ન છે। છેલ્લા 40 દિવસ થયા આ અભ્યાસક્રમ માટેનું સાહિત્ય નહીં આવવાથી હાલ શાળાઓમાં બાળકોને જે અગાઉ ચાલેલ અભ્યાસક્રમ છે એના પુનરાવર્તનની કામગીરી ચાલુ છે। જિલ્લા પ્રાથમિક શિક્ષણાધિકારી અને જિલ્લા પ્રોજેક્ટ કોઓર્ડિનેટર વિપુલ મહેતા, જામનગર। થોડા સમય પહેલાં સમાચાર પત્રમાં થયેલ સમાચાર જે પ્રસિદ્ધ થયા હતા રિગાર્ડિંગ સ્વાધ્યાય પોથી પાઠ્યપુસ્તકની ઘટ બાબતે, એ બાબતે જણાવવાનું કે સમગ્ર જામનગર જિલ્લામાં ધોરણ 1 થી 8 ઇવન 9 થી 12ના પણ તમામ શાળાઓમાં પાઠ્યપુસ્તકો છે જે તે સમયે પહોંચાડવામાં આવેલા છે। માત્ર ને માત્ર કેટલાક ધોરણની સ્વાધ્યાય પોથી છે એ સમગ્ર શિક્ષા દ્વારા હાલ એનું વિતરણ ચાલી રહ્યું છે। ધોરણ 1-2માં પણ હાલ અત્યારે સ્વાધ્યાય પોથી છે એ મોકલાવી દેવામાં આવેલી છે જિલ્લા કક્ષાએ, અને જિલ્લા કક્ષાએથી વિધિન 2 ડેઝમાં તમામ શાળાઓને પહોંચતી કરવામાં આવશે। એટલે આમ ઓવરઓલ જોવા જઈએ તો લગભગ હવે વિધિન 1 or 2 ડેઝમાં તમામ શાળાઓ પાસે તમામ પ્રકારનું સાહિત્ય પહોંચતું કરવામાં આવશે। પાઠ્યપુસ્તકો છે એ સત્ર શરૂ થયું ત્યારે જ આપવામાં આવેલા છે। જે સાહિત્યની વાત છે માત્ર ને માત્ર સ્વાધ્યાય પોથી છે એ ધોરણ 1-2માં, ધોરણ 5માં કે 9મા ધોરણમાં આવેલી નહોતી। સામાન્ય રીતે તમામ શાળાઓમાં મોટાભાગે જે નાના ધોરણો છે એટલે કે ધોરણ 1, 2, 3, 4 એ મોટાભાગે પ્રજ્ઞા અભિગમથી ભણાવવામાં આવે છે। એટલે સામાન્ય રીતે પાઠ્યપુસ્તક જો અવેલેબલ હોય તો શિક્ષક છે એ યોગ્ય રીતે કાર્ય કરી શકે છે, જેને કારણે જે ધોરણ 1-2ની સ્વ અધ્યયન પોથી નથી આવેલી એને કારણે કોઈ પણ વિદ્યાર્થીઓનું શિક્ષણ કાર્ય છે એ બગડી શકવાની કોઈ જ સંભાવના નથી।